કલેક્ટર તંત્રમાં પાણી હોય તો ચાલો કોડીનારની બજારમાં વિમલ ચુડાસમા અને જિગ્નેશ મેવાણી તમારી જોડે આવશે. તાકાત હોય તો ગેરકાયદેસર બાંધકામ દૂર કરીને બતાવો. તાકાત હોય તમારામાં તો ગેરકાયદેસર ખનનના કામ બંધ કરીને બતાવો. નવમું નપાસ ઠોઠડો ગુજરાતનો ગૃહમંત્રી અને અત્યારનો ઉપમુખ્યમંત્રી એ હર્ષ સંઘવી એમ કે આમના સંસ્કાર નથી, એના સંસ્કાર તો એની પાસે છે. એ ડ્રગ્સ ને દારૂ બંધ કરાવવાનું કરે છે અને તું તારી સરકાર ડ્રગ્સ ને દારૂમાંથી હપ્તા લ્યો છો. દરેક માણસનો આત્મા જાણતો હોય છે હું સાચું કરું છું ખોટું કરું છું. એટલે એ ઘણા બધા પોલીસના બધા નાના કર્મચારી મિત્રો છે, કોન્સ્ટેબલો છે, હેડ કોન્સ્ટેબલ, પીએસઆઈ વગેરે અધિકારીઓ છે, એમને ખાસ કહેવા માંગુ છું કે તમારા આઈપીએસ અધિકારીઓ એક નંબરના ચાપલૂસ છે. તમે ખાલી એમના જેવા ના થતા. મેં ગુજરાતમાં મારો અનુભવ છે, કારકુનમાં જેટલો દમ હોય ને એ ગુજરાતના એક એક કલેક્ટરમાં જોવા નથી. બધા જ કમલમમાં જઈને ચાપલૂસી કરતા હોય છે. અને તમને બધા મિત્રોને ખાસ કહેવા માંગુ છું કે તમારા સાહેબોના આદેશના પગલે કોઈ દિવસ કદાચ દબાણ હટાવવાનું આવે તો લાડી ગલ્લા વાળા જોડે, પાથરણા વાળા જોડે, રેકડી વાળા જોડે, રિક્ષા વાળા જોડે ખાળ દઈને વાત ના કરે. કેમ કે તમે લોકરક્ષકો અને પોલીસના કોન્સ્ટેબલો જ્યારે હડતાલ કરો છો, અમે જ્યારે ગાંધીનગરમાં રેલીમાં બેઠા હો છો ત્યારે અમે તમારા માટે અનશનમાં આવીને બેસતા હોઈએ છીએ. તમે પણ જ્યારે મ્યુનિસિપલ તંત્ર કે એસપી કલેક્ટરના કહેવાથી કોઈનું દબાણ દૂર કરવા જાઓ તો તમારી અંદર લાગણી એવી હોવી જોઈએ કે ભાઈ મજબૂરીના કારણે હટાવવું પડે છે, બાકી દિલ મારું માનતું નથી. ગાળ દઈને કોની જોડે વાત ના કરતા. તો આપણી આશા વર્કર બહેનો હોય, આંગણવાડીની બહેનો હોય, જીઆઈએસએફના જવાન હોય, સફાઈ કામદાર હોય, મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર હોય, હોમગાર્ડના મિત્રો હોય, લોકરક્ષકો હોય, પોલીસના મિત્રો હોય, બેરોજગાર યુવાનો હોય, દલિત, આદિવાસી, ઓબીસી, મુસ્લિમ, આ ગરીબ વંચિત વર્ગો હોય, ખેડૂતો, ખેતમજૂરો, માલધારીઓ અને પશુપાલકો હોય, બધા લોકોની તાકાતનો સરવાળો થાય તો 2027માં આ જુલમીઓના શાસન બંધ આવશે. હાય, હું છું ક્રુઝિન સિંઘાનિયા. આપની આસપાસના સત્ય સમાચાર જાણવા માટે જોતા રહો દીવ મિરર ન્યૂઝ અને હા, લાઈક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.